સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે 25 જુલાઈ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે વરસાદની આગાહીને કારણે અમદાવાદની તમામ સ્કૂલો કોલેજોમાં 25 જુલાઈની રજા જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત એએમસી સંચાલિત તમામ આંગણવાડીઓને પણ તારીખ 27 જુલાઈ 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે જ રાજ્યમાં સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં પણ ઓરેન્જ અને 15 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 23 અને 24 જુલાઈના અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ હતી। 2 દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ 20 થી વધુ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। સોસાયટીના બેઝમેન્ટથી લઈ બંગલાઓ સુધી પાણી ભરાઈ જતા લોકો લાચાર જોવા મળ્યા હતા। મહત્વના સમાચાર જણાવી દઈએ, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સ્કૂલો કોલેજોમાં રજા આજે જાહેર કરવામાં આવી છે। એએમસીની આંગણવાડીઓ 27 તારીખ સુધી બંધ રાખવામાં આવશે। 7 જિલ્લાઓમાં રેડ અને 15માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ત્યારે જણાવી દઈએ, 2 દિવસમાં અમદાવાદમાં સરેરાશ 20 ઇંચ વરસાદ ખાબક્યો। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે જતીન રાવલજી। જતીનજી, અમદાવાદમાં હાલ વરસાદની કેવી સ્થિતિ છે? જે ચોક્કસથી આપણે જણાવી દો કે વરસાદ જે છે તે આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ જ અમારી તરફ પાછળની તરફ જે છે તે વરસાદ હાલ ચાલુ છે। વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી સતત જે રીતે સતત અનરાધાર જે વરસાદ જે ક્યાંક ને ક્યાંક વરસી રહ્યો છે। અમદાવાદના ઘણા બધા એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે, તેમાં પણ ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના જે ઇલાકાઓ જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં ચાહે તે સરખેજ હોય, બોપલ હોય, નારણપુરા હોય, શાસ્ત્રીનગર હોય, વસ્ત્રાપુર હોય કે પછી બોપલ આંબલી રોડ હોય, ગુમા હોય, સેલા હોય, આ તમામ વિસ્તારોમાં અને એવી સોસાયટીઓ કે જે 2-2 કરોડ, 2.5 કરોડ, 3-3 કરોડના બંગલાઓ આવેલા છે, એવા તમામ સોસાયટીઓમાં પણ જે છે તે પાણી જે સતત 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો હતો તેના કારણે સતત આ તમામ જગ્યા ઉપર જે છે તે પાણી ફરી વળ્યા છે। તો પૂર્વમાં પણ જે છે તે ઘણા બધા વિસ્તારોમાં, જોકે પૂર્વમાં પાણી હાલ ઉતરી ગયા છે। વરસાદની જે રીતે ગતિ ધીમી થઈ છે ત્યારે વરસાદ પૂર્વમાં જે પાણી જે છે તે ઉતરી ગયા છે, પરંતુ પૂર્વમાં પણ જ્યારે 23 અને 24 જુલાઈના રોજ જે મેઘ તાંડવ થયું હતું ત્યારે અહીંયા પણ જે છે તે લોકો 23 અને 23 તારીખની મોડી રાત્રે જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે જે રીતે પાણી તમામ જગ્યા પર ભરાયા હતા અમદાવાદ પૂર્વમાં, ચાહે નરોડા હોય, ઓઢવ હોય, વસ્ત્રાલ હોય કે વટવા હોય, નારોલ હોય, તમામ જગ્યા ઉપર રોડ રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને લોકો જ્યારે પોતાની ઓફિસથી ઘરે જવા માટે નીકળ્યા હતા ત્યારે લોકો રાત્રે 2-2 ને 3-3 વાગે લોકો 5 કે 6 વાગે ઓફિસથી નીકળેલા લોકો રાત્રે 2 ને 3 વાગે જે છે તે પોતાના ઘર સુધી જે છે તે પહોંચ્યા હતા, કેમ કે તમામ જગ્યા ઉપર પાણી ભરાયેલા હતા અને એટલા માટે ઘણા બધા એવા રોડ રસ્તાઓ પણ જે છે તે બંધ થઈ ગયા હતા। હાલ વાત કરીએ તો હાલ જો કે અમદાવાદમાં છેલ્લા ગઈકાલે અને આજે પણ ચોક્કસથી આજે પણ અહીંયા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે પણ ઓરેન્જ એલર્ટ હતું અહીંયા, પરંતુ વરસાદ જે છે તે ખૂબ જ ધીમી ધારે જે છે તે વરસાદ પડ્યો હતો, જેના લીધે ઘણી બધી જગ્યા પર પાણી ઉતરી ગયા છે, પણ હજુ પણ એવા ઘણા બધા વિસ્તારો છે કે જે હજુ પણ પાણીમાં જે છે તે ગરકાવ છે। ત્યારે આ તમામ જગ્યા ઉપર જે કહી શકાય કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, દર વર્ષે તેના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે પણ થોડો ઘણો પણ જો વરસાદ આવે છે, આપણે આમ તો જો જોઈએ તો અમદાવાદમાં જે 18 કે 19 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે 2-3 દિવસમાં, જો વલસાડની વાત કરીએ, વલસાડમાં 3 દિવસમાં જે છે તે 50 ઇંચ જેટલો વરસાદ જે છે પડી ગયો હતો। જો એ પરિસ્થિતિ જો અમદાવાદમાં થઈ હોત તો અમદાવાદમાં 17-18 ઇંચ જેટલા વરસાદમાં જ એ પણ અલગ અલગ દિવસોમાં, તો એ પરિસ્થિતિમાં પણ જો અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, તો જો વલસાડ જેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું હોત તો ખૂબ જ મોટી માત્રામાં લોકોને જે છે તે જાનમાલનું પણ નુકસાન જે છે તે જોવા મળ્યું હોત। એટલે એટલા માટે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તેની તંત્રની પોલ જે છે તે ખુલ્લી થઈ છે અને તમામ જગ્યા ઉપર આ પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જતી જે છે તે જોવામાં આવી છે।
ચોક્કસથી હજુ પણ આગામી દિવસોમાં હજુ પણ જે હવામાન વિભાગ દ્વારા જે છે તે આગાહી આપવામાં આવી છે. હજુ પણ વરસાદ જે છે તે વરસી શકે છે, કેમ કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર આગાહી આપવામાં આવેલી છે. આજની જો વાત કરીએ તો આજે લગભગ સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખેડામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, અમદાવાદ, તે ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા અને ભરૂચ અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર, સોમનાથ, આ તમામ જે બીજા જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવેલું છે. જોકે ગઈકાલે વાત કરીએ તો ગઈકાલે વાવ, થરાદમાં ખૂબ જ ભારે એવો વરસાદ પડ્યો હતો અને ઘણી બધી અંબિકાનગર જેવી વાવની સોસાયટીઓમાં જે છે તે પાણી જે છે તે ફરી વળ્યા હતા. પરંતુ ચોક્કસથી આજે ત્યાં જે છે તે આજે પણ ત્યાં વરસાદ જે છે તે ધીમી ધારે વરસી રહ્યો છે. જો આજે જે રીતે ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવેલું છે તે રીતે જો વરસાદ ત્યાં આજે પણ જો વરસે છે તો લોકો માટે, ત્યાંના લોકો માટે ખૂબ જ કફોડી સ્થિતિ જે છે તે બની શકે છે. અમદાવાદમાં પણ હાલ જે બોપલ છે, સેલા છે, ગુમા છે જેવા વિસ્તારોમાં જે લોકોની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે તે લોકો માટે હજુ પણ કફોડી સ્થિતિ જે છે તે બની રહી છે. ચોક્કસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે લોકોને ફૂડ પેકેટ વગેરેનું જે વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે લોકોના ઘરોમાં જે રીતે પાણી ફરી વળ્યા છે, લાખો રૂપિયાનું જે એમના દ્વારા જે ફર્નિચર કે જે બીજા જે કામો જે કરવામાં આવ્યા હોય, તમામ જે કામગીરી છે તે લોકોની કરેલી, લાખો રૂપિયાની તેમની જે રોકાણ જે કરેલું હતું તે તમામ આ વરસાદના પાણીની અંદર જે છે તે ધોવાણ થઈ ગયું છે. ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને ભૂલના લીધે લોકોએ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો સામનો આવે છે. એવા લોકોએ કે જે લોકો પોતાના ટેક્સમાંથી આ કોર્પોરેશનમાં ટેક્સ ભરતા હોય છે અને તે ટેક્સ જ તે લોકોને જે છે તે સુવિધા માટે પૂરો પાડવાનો હોય છે, પરંતુ તેની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આની અંદર થતો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. જી જતીનજી, એમસી અને તંત્ર દ્વારા રાહત અને બચાવ માટે શું કામગીરી થઈ રહી છે? જો ચોક્કસથી એવું નથી કે એમસી દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી. જે પણ વિસ્તારોમાં જે પાણી ભરાયેલા હોય, હજુ પણ જે વિસ્તારો જળમગ્ન હોય, એ તમામ જગ્યા ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા જે છે તે પાણી નિકાલવાની વ્યવસ્થા જે છે તે હાલ કરવામાં આવી રહી છે. સાથે સાથે તેમના દ્વારા ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કોઈ જરૂરી ચીજ વસ્તુઓની જરૂર હોય તો તે પણ તેમના દ્વારા જે છે તે પૂરી પાડવામાં આવી છે. કોઈ વ્યક્તિની તબિયત ખરાબ હોય તો તેને દવાખાને લઈ જવા સુધીની સારવાર જે છે તે ટ્રેક્ટર અને બીજા માધ્યમોથી, બોટના જેવા માધ્યમોથી તેમને જે છે તે પૂરી પાડવામાં આવી રહી છે. ચોક્કસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો હાલ ખડે પગે છે, પરંતુ જો જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, વ્યવસ્થિત રીતે જો પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોત તો આ રીતે અત્યારે હાલ જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને એવું નથી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં જ આ પ્રકારની બેદરકારી જે છે તે જોવા મળી છે. તમામ જગ્યા ઉપર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ પ્રકારની જ પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે. આપ જો ચાહે સુરત હોય, વડોદરા હોય, નવસારી હોય, વલસાડ હોય, આ તમામ જગ્યા ઉપર આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી છે. અને તમામ જગ્યા ઉપર જ્યારે પણ વરસાદ આવતો હોય છે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. દરેક જગ્યા ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ સમગ્ર બાબતો ક્યાંક ને ક્યાંક જે છે તે પોલ એની ખુલી જતી હોય છે કે જે રીતે થોડો પણ જો વરસાદ આવે છે તો પાણી તમામ જગ્યા પર ભરાઈ જતા હોય છે. નિકાલની કોઈ વ્યવસ્થા હોતી નથી અને તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક આની અંદર હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. આપ જુઓ, વલસાડમાં અસંખ્ય લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, કેટલાય લોકોની ગાડીઓ ધન્યવાદ માહિતી બદલ.